પંથને આજ્ઞા કરી એ ખોટું બોલ્યો છે એટલે એની સજા તારે ભોગવવી જોઈએ. સંન્યાસની દીક્ષા લીધી છે પણ પાછો જા સંસારમાં રહી સેવા ભક્તિ કરવી જોઈએ. તો એને ક્યાંય હા ના કરી, કેમ કે આપણે ખોટું બોલીને સંન્યાસ ગ્રહણ કર્યો, દીક્ષા લીધી છે, ગુરુ આજ્ઞાને શિર પર ધારી લીધી ને આપણે શું કહી, બાપા ત્યાંથી કંટાળીને તમારી પાસે તમે પાછા તગડો, હવે આમાં અમારે જવું ક્યાં, એમ થાય ને. હે ત્યાંથી કંટાળ્યા એટલે તમારી પાસે આવ્યા અને તમે હવે પાછા કયો છો કે જાઓ તો અમારે આમાં કેમ હાંધા મેળ કરવો. કાંઈ હા ના કરી નહીં. જો ગુરુ આજ્ઞાને શિર પર ધારી વિઠ્ઠલ પંથ થયા છે ઘરબારી. ગુરુ આજ્ઞાને શિર પર ધારી વિઠ્ઠલ પંથ થયા છે ઘરબારી. પૂર્ણ કસોટી પામ્યા છે વૈરાગમાં. પછી જીવન જીવવું ઝેર થઈ પડે ને, ઝેર થઈ પડે. જો પણ ગુરુ આજ્ઞાને માન આપવાને માટે આ કાર્ય પણ વિઠ્ઠલ પંથે નક્કી કરી લીધું. કાંઈ વાંધો નહીં, ગુરુ મહારાજની આજ્ઞા છે, ગુરુને આધીન થઈને રહેવાનું. બાપુ ગુરુને આધીન થઈને રહેવાનું છે. આવી ભાજીઓ વગાડી તર્ક અને વિતર્ક કરી એ ભક્તિ માર્ગની માલિકો કોઈ દી ફળદાયી નીવડતું નથી. ફળદાયી કોઈ દી નીવડતું નથી. કેમ કે મોટા મોટા મહાપુરુષો આપણી તો કક્ષા કાંઈ નથી, કાંઈ નથી ને. રામ જેવા ભગવાનનો અવતાર અને રામાયણનો બીજો પ્રસંગ એક એવો બન્યો છે કે સીતાજીનો સ્વયંવરની રચના કરવામાં આવી. તો રામ અને લક્ષ્મણ કે વશિષ્ઠ મહારાજ એને ઋષિ મુનિઓના જે યજ્ઞો થતા હતા એ યજ્ઞોને રાક્ષસો અભડાવતા હતા. એના રક્ષણ માટે રામને લક્ષ્મણને લઈ ગયા હતા અયોધ્યામાંથી, આ રાક્ષસોના રક્ષણ માટે, કે યજ્ઞો થવા નહોતા દેતા. ના રક્ષણ માટે રામને લક્ષ્મણને લઈ ગયા. ને એ સમયે જનક રાજાએ સીતાજીનો સ્વયંવર રચ્યો. સીતાજીનો સ્વયંવર રચ્યો. રામને લક્ષ્મણને આમંત્રણ નથી. આમંત્રણ કોને હતું? વશિષ્ઠ મહારાજને. તો એ સમયે વશિષ્ઠ મહારાજે કીધું રામને લક્ષ્મણને, હાલો સીતાજીનો સ્વયંવર છે, આમંત્રણ છે, માટે મારી સાથે તમે પણ હાલો. તો રામને લક્ષ્મણ તો એની ભેગા ગયા હતા સીતાજીના સ્વયંવરમાં. ત્યાં આકરી શરત મેળવવામાં આવી હતી જનક રાજાએ કે આ શિવ ધનુષને 16 વર્ષની સીતાજી રમકડાની માફક રમે છે, જો આ શિવ ધનુષને કોઈ તોડે પણક સડાવી દે ને તો કે એને સીતાજી વરમાળા રોપે. આ સ્વયંવરની શરત હતી. તો ભલભલાન પાણી ઉતરી ગયા. તે અભિમાન કરીને રાવણ કે ગયો. તો રાવણ ગયો ને તો જરીક કે ધનુષ અધેર થયું ને, હેઠે હાથ છેપાણો ને તેદું ને આપણા હાથ આખે શીપટા થઈ ગયા ને ગોળ હતા. એટલે આ દંડ કે થવું વ્યક્તિ મેલી જ જો કે આપણા હાથ ગોળ હતા. પણ રાવણ કે ધનુષ ઉપાડવા ગયો, ધનુષ ઉપડ્યું નહીં ને હેઠે હાથ આવી ગયો ને એટલે શેપાઈ ગયા, એટલે શીપટા થઈ ગયા. તો રાવણની પેલા કોઈ માણા નહોત જન્મમાં, એના હાથ તો શીપટા હતા ને. હે ભાઈ, એવું બને કોઈ દી? રાવણ અહંકારી ઉઠ્યો, એનાથી મોટા મોટા મહારથીથી ધનુષ ન ઉપડ્યું, રાવણથી ન ઉપડ્યું. એટલે જનક રાજા મંડી ગયા ભરી સભાની માલિકો ફીટકાર આપવા કે આ તમારી સભા બધી નિર્માલ્ય છે, આમાં કોઈ વીર યોદ્ધો નથી, ક્ષત્રિય બસો નથી, કોઈ ક્ષત્રિય બસો નથી, હાવ તમે નિર્માલ્ય છો. 16 વર્ષની દીકરી રમકડાની માફક આ ધનુષને રમે છે અને તમે ઉપાડી એકતા ને પોળો મૂછ્યું લઈને વળ દિવસ કહેતું ના, હે પોળો મૂછ્યું લઈ કીધું ના મૂછે વળ દિવસો છોકરી રમે છે, એ ધનુષ તમારાથી હળવળતું નથી, ઉપડતું નથી, તમે નિર્માલ્ય છો, કોઈ ક્ષત્રિય બસો આ સૃષ્ટિ ઉપર બસ્યો નથી. જનક રાજા મીંડ્યા બે મોઢે ફીટકાર આપવા. આ જનક રાજાનું રુદ્ર રૂપ જોઈ અને લક્ષ્મણ મીંડો રાતો સોળ થવા કે મોટા ભાઈ આ જનક રાજા શું બોલે છે, કોઈ ક્ષત્રિય બસો નથી એમ પૃથ્વી ઉપર, તમે આજ્ઞા આપો એટલે આગળ એનું ધનુષ નહીં પણ આખી મિથિલા નગરીને ઊંધી નાખી દો, આખી મિથિલા નગરીને કે ઊંધી નાખી દો. રામ કે હું તને આજ્ઞા કરું તું મિથિલા નગરી ઊંધી નાખ તો હું જ નો ફૂંક મારીને નાખી દઉં. તારી કરતા 2-3 વાર હું મોટો છું, નો ઊંધી નાખી દઉં. આપણે એ કરવા આવ્યા છીએ, આપણે તો ગુરુની ભેગા આવ્યા છીએ, ગુરુ મહારાજની આજ્ઞા હોય એ પ્રમાણે હાલવાનું છે. જનક બોલે ને બોલવા દે ને, જનક બોલે ને બોલવા દે. આપણે ક્યાં રહેવાનું છે? ગુરુ ભેગા આવ્યા છે, ગુરુની આજ્ઞા હોય તો ઊભું થવાનું. નકર આપણે જોવા આવ્યા છે, ક્યાં સીતાજીને વરવા થોડા આવ્યા છે? હે સીતાજીને વરવા નથી થયા, આપણે તો ગુરુ મહારાજ ભેગા આવ્યા છીએ.
ગુરુ મહારાજ આજ્ઞા કરે તો ઊભું થવાય. જનક બોલે ને બોલવા દે ને ફિટકાર આપે ભલે ને આપણે ક્યાં જોવાનું છે? આપણે ગુરુ સામું જોવાનું છે. જનક સામું હું કેમ જોશો? જનક સામું હું કેમ જોશો? ફિટકાર આપે તો ભલે ને આપે, આપવા દે ને. આટલી બધી આધીનતા ઈ સભામાં કે રામે પાળી ગુરુની. રામકૃષ્ણ જેવા અવતાર કહેવાના ગુરુજીને આધીન. એ તમે નુગરા નહીં સડે નિર્વાણ, તમે વાંચી લ્યો વેદ ને પુરાણ, નુગરા નહીં સડે નિર્વાણ. આવા મોટા કે ગુરુજીને આધીન નક્કીપણું રાખી ભક્તિ માર્ગ ગમે તે સિદ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ. એમણમ થતી નથી. આ યોગ સાધના દરેકે કરવી પડે. અવતારો એમણમ થયા નથી બપુ, એમણમ થયા નથી. આ નક્કીપણું રાખી સિદ્ધિ પ્રાપ્ત કરીશ. પ્રભુ ભજનનો પ્રતાપ છે, સેવાનો પ્રતાપ છે, આધીનતાનો પ્રતાપ છે. જેને જેને કરી છે પ્રભુ ભજન થકી છોટા હોય સૌથી મોટા થાય. તન ટાપ ટળે જન્મ મરણના સંકટ સગળા. પ્રભુ ભજનનો પ્રતાપ છે. એમણમ થવાય છે? નિશીવાડે એમ જૈન માતા તો કઈ કક્ષાઓ પ્રાપ્ત કરી, એનો પ્રતાપ છે. પ્રભુ ભજનનો તો આપણે હબોડવા માંડો ને ઊંચું થવું હોય તો શું વાંધો છે? હે ભાઈ, મોટું થવું હોય, ખરા થવું હોય તો હબોડવા માંડો તો શું વાંધો છે? એમણમ નહીં થવાય, એ વાત નક્કી છે. બેઠા બેઠા નહીં થવાય. પ્રભુ ભજન કરવું જોઈએ, સેવા કરવી જોઈએ. સત્સંગ, સેવા ને સમરણ 3 પગથિયા છે, 3 હથિયાર છે. જે સારું લાગે એ મોઢો હબેડવા, સીધો જ માર્ગ છે. ગુરુ આજ્ઞાને શિર પર ધારી અને વિઠ્ઠલપંથ થયા છે ગરબારી. પૂર્ણ કસોટી પાયમાં છે વૈરાગમાં. બ્રાહ્મણ ઉઠી પાછા સંન્યાસની દીક્ષા લીધી અને પાછા સંસારની માલિકો ઘર સંસાર વેતો કર્યો. એટલે બ્રાહ્મણો હારાવાટ રહેવા દઈએ. લોક નિંદાનો એટલો બધો જુવાળ અને એ સમય એવો બહુ થોડોક ખરાબ હતો. સમય થોડોક ખરાબ. અત્યારે તો સારું છે, કોઈ કોઈને કાંઈ કે એમ નથી, પણ એ સમયની માલિકો તો બહુ જીવન જીવવા બહુ ઝેર હતા. સમાજથી આડાઅવળું તમે કાંઈ પગલું ભરો, સમાજ બારું જો કાંઈ વર્તન કરો તો બહુ લોઢાનસીને હતા. આવું જવાતું નહીં, કરાતું નહીં. એ સમયમાં વિઠ્ઠલ પંથે સંન્યાસ લીધો એટલે તરત બ્રાહ્મણોએ નિંદા ટીકા કરવાનો ધોધ કર્યો. ચાલુ પણ આના પાપ ગમે તે રીતે ક્યાંક ધોવા તો ખરા ને. લોક નિંદાનો
તરત નિંદા ટીકા થઈ ચાલુ. લોક નિંદાનું પૂર જ આવ્યું. વિઠ્ઠલ પંતે મનમાં વિચાર્યું, બ્રાહ્મણ છતાંય બોલે છે અજ્ઞાનમાં. બ્રાહ્મણ છતાંય બોલે છે અજ્ઞાનમાં. લોક નિંદાનું પૂરું થયું હતું કે આ સંન્યાસની દીક્ષા લીધી ને પાછો સંસારમાં આવ્યો ને આમ છે ને તેમ છે ને નહીં એટલા ન બોલવાના વેણ વિઠ્ઠલ પંતને મીડ્યા. હવે કોઈ ગામમાં રહેવા દઈએ, નાયતમાં રહેવા દઈએ? તરત નાયતે બધો કર્યો તિરસ્કાર વિઠ્ઠલ પંતનો કે નાયત બાર મેળવાને માટે બ્રાહ્મણ જ્ઞાતિ ભેગી થઈ કે આ શાસ્ત્રોની માલિકો હાવ વિરુદ્ધ તે કર્મ કર્યો. સંન્યાસ લીધા પછી પાછા સંસારિક જીવન જીવી ન શકાય આવું ક્યાંય શાસ્ત્રોમાં લખાણ નથી. અને તે આ કર્મો કર્યું એટલે બ્રાહ્મણ જ્ઞાતિ એનો તિરસ્કાર કર્યો. નાયત બાર કાયમને માટે મેળવાને માટે બ્રાહ્મણોએ વિચાર કર્યો. અને તે દી થોડુંક કઠામણ બહુ હતું. નાયત બાર મેળવાનો વાત આવે ને તો માણસો હાથે એક જીભ કાઢી જતા, એટલો બધો બીક હતી. નાયતમાંથી કાઢીને મેલે એ મોટા મોટી સજા હતી. સજા હતી નાયત બારો મેળવો મોટા મોટી સજા હતી. કાંઈ તમારાથી ભૂલ થઈ હોય તો નાયત બારા મેલે મોટા મોટી સજા, ફાંસીની સજા જેવી સજા હતી. એ સમય હતો. અત્યારે એવું કંઈ છે નહીં. નાયત બારા અટાણે ક્યાં કોઈ નાયતમાં છે ભાઈ? ઘરમાં 5 જણા હોય તો નાયતમાં નથી. એમાં બીજાને ક્યાં કરવી? હવનમાં કે હવ જીવે એવું છે ને. આમાં નાયત જાતનું ક્યાં છે અટાણે નાયત બાર? અને અટાણે પહેલાં એવું હતું, જાન લઈને જતા ને તો ત્યાં માંડવે પૂછતા વરાજાને કાકો કેમ નથી? કે ભાઈ અમારે બોલવા વ્યવહાર નથી, નો હાલે. લીલે તોરણે જાન જવા જો, પાછી સમાધાન કરી આવો. નો હાલે. ભાઈઓ કુટુંબમાં હપ જોઈ, કુટુંબનું બધો વ્યવહાર કેવો છે, મથાળું કેવું છે, એના ઉપર બધા સંબંધો હાલતા જ જો. ન હાલે. અને અટાણે વરાદાન બાપો વાયડાઈ કરે તો પીડ્યો રે ને છોકરો પવણિયાઓ વહેલો ઉઠે. અટાણે એવો સમય નથી. નાયત જાતની ક્યાં નાયત બાર મેલવાની ક્યાં છે? બાપો વાયડાઈ કરે તો એ હોતો રહે ઢોલિયામાં, પાંગે થોગીના ખાટલામાં, અને છોકરો એકલો પવણિયાઓ. એવો સમય છે. સમય એવો જ. અત્યારે કાંઈ એવું કોઈનું બળજબરી બીજી ક્યાં હાલે એમ નથી. હાવ સ્વતંત્ર સમાજની વ્યવસ્થા બધી આપણે પહેલાં વાત કરીએ એમ બધી આમ જોતા સારું છે ને આમ જોતા નબળું છે. કેમ કે કોઈનું જો કોઈના ઉપર મેંડ ન રહે ને તો એના પરિણામ બહુ ખરાબ આવે. સરકાર છે શું કામ છે? પોલીસવાળા શું કામ છે? પબ્લિકને હાથ રાખવા માટે ને. એવું કાંઈ ન હોય તો? કોર્ટ ન હોય, કોઈ પબ્લિક ન હોય તો, વડે પોલીસ ન હોય તો, સરકારનો કંઈ કાયદા કાનૂન ન હોય તો હાથ રે. એટલા કાયદા છે તો એ ટોપા વગરના નથી કાયદા તોડી નાખતા. કાયદો છે તો ઓલા દંડા પસારતા રહે તો નીકળી જાય છે. તો કાયદો કાંઈ ન હોય, પોલીસવાળા કાંઈ ન હોય તો હાથ રે. ડાબ છે, મેંડ છે, સમાજની વ્યવસ્થા જાળવવા માટે છે. તમારા ઘરની માલિકો કોઈ વડીલ હોય, મોભી હોય ને, ઘરનું ઢાંકણું કહેવાય બાપુ. ભલે કાંઈ ન તમે સલાહ પૂછીને સાંજવાર લ્યો ને તોય ઘણું. પછી એ પ્રમાણે કામ કરો કે ન કરો કાંઈ નહીં. પૂછીને હાલો તો મહાપુરુષો કે એની આશીર્વાદ, એની કૃપા એમાં ભળે. આ મોટો ફાયદો જ જો. એટલે મેન મર્યાદાઓ બધી મેલી છે. એટલે આ બધી સમાજની વ્યવસ્થાઓ વિખાઈ ગઈ છે. પરિણામ એના થોડા ખરાબ જે કાંઈ આવે એ આપણે ભોગવવાનું છે. કોઈને દોષ દેવા પણ નથી. લોકનિંદાનું પૂર આવ્યું. વિઠ્ઠલ પંતે મન વિચાર્યું કે આ બ્રાહ્મણ છે છતાંય બોલે છે અજ્ઞાનમાં. લોકનિંદાનું ભય એટલો બધો અને કર્યો વેતો તે ભાઈ વિઠ્ઠલ પંતને કે નાયત બાર મેળવા સુધીના પ્રયાસો થઈ ગયા કે અમારી જ્ઞાતિમાં નહીં, અમારા કોઈ વ્યવહારમાં નહીં. વિઠ્ઠલ પંતનું ત્યાંથી જીવન સ્થાયી હતું એ ભટકતું થઈ ગયું. કોઈ દેવદર્શને મંદિરની માલિકોર ફરતા જીવન વ્યતીત કરે. નાયતમાં કોઈ રહેવા દે ને. આ સંન્યાસ દીક્ષા લીધા પછી ગૃહસ્થી બન્યા. આ મોટી શિક્ષા. તો આને તો ભગવાન સિવાય બીજો કોઈ આધાર નહોતો. મંદિરમાં જઈ પ્રભુ ભજન કરે. વળી બીજી કોઈ જગ્યાએ જાય તીર્થમાં, ત્યાં પ્રભુ ભજન કરે. કોઈ ગામમાં વળી આશરો આપે તો ત્યાં સોટે આનંદથી રહેતા રામાનંદના વસને કરી 4 રત્નોની પ્રાપ્તિ થાય છે વિઠ્ઠલ પંતને ત્યાં. 3 દીકરા, નિવૃત્તિનાથ મોટા, સંત જ્ઞાનેશ્વર જેને આપણે કહીએ છીએ, આખા જ્ઞાનેશ્વરી ગીતાનો ગ્રંથ પહેલો લખ્યો એવા સંત જ્ઞાનેશ્વર, સોપાનદેવ અને નાની બધાયથી મુક્તાબાઈ.
ચાર પુત્ર રત્નની પ્રાપ્તિ હે રામાનંદ સ્વામીના આશીર્વાદે કરી. વિઠ્ઠલ પંતને ત્યાં સંન્યાસ લીધા પછી પાછા સંસારની માલિકો ગ્રહસ્થી જીવનની શરૂઆત કરી. ત્યાર પછી આ ચાર રત્નોની પ્રાપ્તિ થઈ. તો બે હતા એમાંથી ચાર થયા બીજા. ફરતા ફરતા નાના બાળકો વિઠ્ઠલ પંત જીવનની માલિકો બહુ સહન કરવું પડ્યું એ સમયની માલિકો. કેમ કે એક તો લોકનિંદાનો ભય હતો, એમાં એના સંતાનોને ઉજેરવા પાજેરવા મોટા કરવા બધું સંકટ તો ખરું, સંકટ ખરું. તો ચાર રત્નોની પ્રાપ્તિ થઈ. સંત જ્ઞાનેશ્વરનું એની કુખે પ્રાગટ્ય થયું. જો મોટા બધાથી નિવૃત્તિનાથ, સંત જ્ઞાનેશ્વર અને સોપાનદેવને મુક્તાબાઈ, ચાર રત્નોની પ્રાપ્તિ થઈ. ફરતા ફરતા દિવસો કેડે દિવસો મીંડ્યા જવા. એમાં બરોબર એક દિવસ 6-7 વર્ષની ઉંમર નિવૃત્તિનાથની થઈ. જ્ઞાનેશ્વર મહારાજની ઉંમર 5 વર્ષની થઈ. 2 વર્ષના અંતરે એમ કહેવાય છે, એના ઇતિહાસમાં લખ્યું છે દરેકનો જન્મ થયેલો. તેમાં 6-7 વર્ષની ઉંમર નિવૃત્તિનાથની થઈ, 5 વર્ષની ઉંમર જ્ઞાનેશ્વર મહારાજની થઈ. મંદિરની માલિકો દર્શન કરતા અને મંદિરે પરિક્રમા કરતા હતા એ સમયની માલિકો. તો એમાં કે જંગલની માલિકોથી વાઘ આવ્યો અને ત્રાપ મારી ટોળા ઉપર. તેમાંથી ભાગદોડ મચી ગઈ. ભાગદોડ મચી જતા એમ કહેવાય છે કે નિવૃત્તિનાથ ત્યાંથી જુદા પડી જાય છે. એના માતા પિતાથી આ ટોળાથી 6-7 વર્ષની ઉંમરમાં જુદા પડી ગયા. જંગલનો રસ્તો અને જંગલના રસ્તે ચડી જતા આ બધા યોગ પ્રાપ્ત થાય છે. કંઈક મહાપુરુષનું મળવાનું થતું હોય ત્યારે અને એના જીવનનો કંઈક ઉદય થવાનો હોય ત્યારે બધા એના વાઘ જંગલમાં પરબરો આવીને ત્રાપ મારવા ન આવે, પણ આ બધા યોગો પ્રાપ્ત થયા છે. જો નિવૃત્તિનાથ ત્યાંથી જુદા પડી ગયા અને જંગલની માલિકો નાથ સંપ્રદાયના ગહિની નાથ કરીને એનું અંજની પર્વત પર જઈ પહોંચ્યા, ગહની નાથન શરણે પહોંચ્યા. અંજની પર્વત કરીને મળવા જાઓ તો એનો હાંધા મેળ થતો,
પરણે લેવા જાઓ એનો પણ હાંધા મેળ થતો નથી. અનાયાસે યોગ પ્રાપ્ત થઈ જાય, એ તરત લાગી જાય, એ યોગ તરત તમારો પરિપક્વ થઈ જાય. નિવૃત્તિનાથ આ ગુફાની માલિકો જોઈ સીડા ગહેનીનાથે જોયું સુંદર બાળક, આનું મુખની ક્રાંતિ જોઈ મહાપુરુષો આપણું મોઢું જોઈને આપણું ભવિષ્ય વાંચી લે, આપણું મોઢું જોઈને ભવિષ્ય વાંચી લે. પણ આપણને શું કંઈ કહે નહીં એટલે આપણને એમ લાગે કે આપણે તો લગભગ હરહ જઈશું. મનની માલિકો એમ થાય ને, મહાપુરુષોની દ્રષ્ટિ પડે ત્યાં ખબર જ હોય, દ્રષ્ટિ પડે ત્યાં ખબર પડી જાય. આપણું હાલવું ચાલવું બેહવું ઉઠવું એના ઉપરથી મહાપુરુષોને ખ્યાલ આવી જાય. ભજન કરો છો, સેવા કરો છો, સત્સંગ કરો, 12 મહિને તમારે ઘેર શું કરો છો ને ખબર જ હોય. કોઈ દી ગુરુ મહારાજની આગળ આવા પૂળા મહાપુરુષો કે ન માળવા, બાપા અમે તમારું 24 કલાક ભજન કરીએ છીએ, એ વાત આપણે ન્યા કરવાની જરૂર નથી. તમે જેનું ભજન કરો છો એની ખબર હોય. આપણે એમ કહીએ ને ગુરુ મહારાજ કે અમે તમારું 24 કલાક ભજન કરીએ છીએ, તમે એનું ભજન કરો છો એની ખબર હોય? હે ભાઈ, જેનું ભજન કરો છો એની ખબર હોય? તમે અહીંથી શેક લખી ગયો કોકને તો એની ખબર હોય કે શેક લખી દીધો હાલો વટાઈ આવી? જે કાંઈ આપણે કાંઈ ફોન બોન કરીએ બીજું કંઈ જે કંઈ જાહો દીધો હોય, જેના નામના રટણા રટતા હોય એનો ખબર હોય? ખબર હોય. પણ દયાના સાગર છે, સત્સંગની માલિકો ઠપકા આપે, કાંડો જાલીને કોઈને કહેતા નથી. આટલી મર્યાદા દરેક મહાપુરુષોએ જાળવી છે. અમુકે તો કદાચ મગજ એવો હોય કાંડો જાલીને કઈ હોત દઈએ, પણ એ સારું, એ સારું. કેમ કે હાસા હોય, હીરા હોય પીડાય રે, કાકરા કાકરા તરી જાય, કાંઈ માથા કોઈ નહીં. હે મહાપુરુષો આવા અમુક તામસી મગજ હતા. પૂંજારામ બાપાનો મગજ એવો હતો. લ્યો, પૂંજારામ બાપાનો મગજ હતો. રતિ બાપા વાત કરતા ઘણી વાર કે શાળાનું ટાણું હોય ને ગયા હોય ને તેથી તો શું કે નાના નાના જુવાન અવસ્થા હોય, શાળાના ટાઈટના ઠરી રહ્યા હોય. એમાં કે એક વખતનો પ્રસંગ, શાળા ગયા ને ટાઈટના ઠરીને પૂંજારામ બાપા બેઠેલા, એટલે એણે અંદર હાથ કર્યો કે ભાઈ સાણા બેગ લાવો ને, આ છોકરા બહારથી આવ્યા ઠરી રહ્યા છે, તાપણું કરીએ. તો સાણામાં બાયોનો જીવ હોય ને એટલો બીજે ન હોય. થાપેલા સાણામાં બાયોનો જીવ બહુ દીકરા કરતા સાણાને વળવાલી હોય ને. હે સાણા માગ્યા ન દઈએ તો કે સાણા ના આપ્યા એટલે પૂંજારામ બાપાએ જે ઢોલિયા ઉપર બેઠા હતા ને એને કુવાડો મારી ફાડી નાખ્યો. મારે બેહવાનો ઢોલિયો છે ને, હું હેઠો બેહાઈ, બીજું હું આજથી હેઠો બેહાઈ કે ઢોલિયો ફાડીને તાપણું કર્યું. એટલે આમ છે, આમ છે. અને એનો મગજ થોડોક એમ હતો કે જો સરખું હોય ભલે નગર ત્યાં જાઓ ને પૂછે હું આવ્યા છો ભાઈ, જવા ગયો તો અહીં હું નાની ઓવ આવી છે જોવા આવ્યો છો, આમ કહી દઈએ, આમ કહી દઈએ. હવે એની પાસેથી આધીનતા ફાળીને વસ્તુ ગ્રહણ કરવી નાની કરશે, છતાંય જીરવી ગઈ જ જો. હે આવો મગજ તોય રત્નો પાકી ગયા કેવા. પૂંજારામ બાપાના સાનિધ્યમાં 7-8 પુરુષો સિદ્ધ થઈ ગયા છે, એક નહીં. એના આશીર્વાદથી 7-8 પુરુષો પ્રણાલિકામાં આપણી ઉગમ ફોજમાં સિદ્ધ થઈ ગયા, નામાધારી. પણ એવા તામસી હોય તો સેવના કરનારા એનાથી માથાના હોય ને બાપુ દુનિયામાં. ન હોય એવો થોડો, ન હોય એવું થોડો, ન હોય ભલેની રહ્યા તો એને સેવી લીધા. ઋષભદેવ કરીને કંઈક ઋષિ થયા ને, તો કે એ પોતાના આખા શરીરે પોતાની વિષ્ઠા સોંપડી દેતા. વિષ્ઠા સમજાય ને, દુર્ગંધ કેટલી આવતી હોય, પોતાના શરીરે સોંપડી ગયા, કોઈ પાસે જ ન આવે, કોઈ પાસે જ ન આવે. આવો નુસ્ખો અજમાયો ને તો એની સેવના કરનારા મળી ગયા, તોય નીકળ્યા. વિષ્ઠા ભૂલી ભલે ભૂલી લે ન હોય એને સેવના કરનારા મળી ગયા. આપણને તો હથેળીમાં બતાવ્યો છે, સારું છે, સારું છે બાપુ, હા હથેળીમાં. એટલે એવા જો સ્વભાવ પ્રકૃતિ હોય તો એને આપણે કાચા પોસા હૃદય જીરવી ન શકે, સેવના કરી ન શકે. એની કરતાં સારું કહેવાય. આપણને મહાપુરુષો મળ્યા છે, સારું છે કે તમને પાથરીજીની હેઠા બે. સારું ન કહેવાય? સારું ન કહેવાય? સ્વભાવ સારો કહેવાય ને. હે જો કઠણ હૃદય હોય તો સેવના કરવી કઠણ થઈ પડે, કઠણ થઈ પડે. જ્ઞાનીનાથના શરણે
નિવૃત્તિનાથ ગયા, આનું તાલકું જોઈ કે એની નાથનું હૃદય રીઝી ગયું, ગુરુ મંત્ર આપ્યો અને ધર્મની ધાર પણ હોપી દીધી એના ઉપર. કેટલું બધું નક્કી પણ એનામાં હું એને વાંચી લીધું. જો પહેલી જ મુલાકાતમાં ગુરુ દીક્ષા આપી અને આખા ધર્મનું દોહરો હોપી દીધું, ભવિષ્ય આખું વાંચી લીધું. જો નિવૃત્તિનાથને ગુરુ દીક્ષા આપી, ધર્મનું દોહરું હોપી દીધું, અધિકાર સહિત દીક્ષા આપી નિવૃત્તિનાથને. એના જીવનમાં આવો દાખલો ક્યાંય ભીનો નથી, પહેલો દાખલો છે. પહેલી મુલાકાતમાં આ બીના બની હોય એવો પહેલો દાખલો છે ઇતિહાસની માલિકો. પણ આ તો બધા પૂર્વના યોગી હોય એના માટે છે, એના માટે છે. ગુરુ પદની પરંપરા સેવના કર્યા વગર ક્યાંય જીરવાતી નથી. અને આખી પરંપરા હાલે છે સન્મુખની, સન્મુખની છે. આ કોઈ સપનાની વાત હોય એ ધર્મ હાલે એવી વાત નથી. પણ અટાણે લગભગ એવું થઈ ગયું છે ને, અધિકાર શું કહેવાય 75% ખબર નથી. ઓગમ ફોજમાં કોઈક દીક તળિયું તપાસજો કે ગુરુ પદ શું કહેવાય ખબર નથી. શું વાંધો છે? ખબર નથી ગુરુ પદ શું કહેવાય. આ ડુંગળી મૂળા નથી. ગુરુ પદ એટલે વર્તમાન કાળની માલિકો જે મહાપુરુષો એના અહીંથી નિમતા આવ્યા છે એ ગુરુ વસને ધર્મ હાલે છે. શેનાથી હાલે છે? ગુરુ વસને હાલે છે. તમે તમારી રીતે હબોડવા બેસો, તમારા ભોગવવા જો ને, હબોડશો એને ભોગવવા જો. સમજ્યા વગરની વર્ગત ન કરવી. આ ધર્મ હાલે છે. કેમ હાલે છે? ગુરુ વસને હાલે છે. આ માથે ભારો લેવાનો નથી, હું કરું છું એમ નથી. ગુરુ વસને છૂટાય છે ને ગુરુ વસને આ ધર્મને દાસત્વ ભાવથી દોહરું નિભાવવાનું છે. આમાં કોઈ થઈ જવાની કે કંઈ મેળવી લેવાની બીજી કોઈ આશા ભાવના રાખવાની નથી. એવી ભાવના નીકળશે ને તો 5-15 તમારું પતન થશે, પતન થશે. આ ધર્મના બધા કાયદા કાનૂન છે એવા. વર્તમાન કાળમાં જે નિમતા આવ્યા છે, પછી હજારો શિષ્ય હોય, કઈ બધા અધિકારી પદના ન હોય. બાપુ તમને નામ મળ્યું છે, ગુરુનું શરણ મળ્યું છે, તમારી મુક્તિના અધિકારી તમે. શું છે? તમારી મુક્તિના અધિકારી તમે. બીજા જીવને મુક્ત કરી દેવો તમારો અધિકાર નથી. એ ગુરુ વચને હાલે છે. કેમ હાલે છે? ગુરુ વચને હાલે છે. ગુરુ પદની પરંપરા છે ને એ કાયમને માટે પદ પૂજાય છે. કોઈ વ્યક્તિની પૂજા નથી. પૂજા કેની છે? પદની પૂજા છે. એટલે આ ગુરુ પદની પૂજા છે. ગુરુ પદના સ્વરૂપે કાયમને માટે સાકાર સ્વરૂપે ધર્મને મહાપુરુષે જાળવી રાખ્યો છે. આ ગુરુ પદની પરંપરા એટલે મૂકવામાં આવી છે. દેહ કોઈનો અમર નથી, કાયમને માટે નાશવંત છે. તો આ ધર્મને જાળવવા માટે શું કરવું? એટલે ગુરુ પદની પરંપરા ધર્મની વેલી મહામંત્રને જાળવી રાખવા માટે કાયમને માટે મેળવવામાં આવી છે. આવી રીતે જે કંઈ સિદ્ધ થયા છે એ દરેક મહાપુરુષો આ પ્રણાલિકામાં આ રીતે સિદ્ધ થયા છે. પણ આવું કોઈ વિચારતું નથી. અટાણે એમ કે બે ભજન આવડે ને હારી હારી વાતો આવડે, એ બધા અટાણે જાજા સાધક માને છે કે નામ મળેલું બધા અધિકારી જ કહેવાય, બધા અધિકારી જ કહેવાય. પણ તમારી મુક્તિના અધિકારી છે ના, તમારી મુક્તિના અધિકારી. બીજા જીવને મુક્ત કરવો હોય તમારો અધિકાર નથી. ગુરુ વચને હાલે. પછી ભારો માથે લેવો હોય કોઈ ના પાડતું નથી. પણ કર્મ ને અકર્મ બધું આવશે, આવે ને. તમે જેને દીધું છે એ કંઈક અકર્મ કરીને આવશે ને તમારા શરણે ધરશે ને, પછી ક્યાં દેવા જાઓ? તમે એના ગુરુ છે, સારા મોળું કર્મ તમારા શરણે ધરશે, તમે ક્યાં દેવા જાઓ? ગુરુ વચને છૂટાય છે. અહીં તો મોટી પેઢીનો માલ છે, વાણોતર થઈને કામ કરવાનું છે. આ એમ હાલે છે, માથે ભારો લેવાનો નથી. અધિકાર સહિત નિવૃત્તિનાથને ગુરુ દીક્ષા આપી દીધી. ત્યારથી નિવૃત્તિનાથ પાછા કે પોતાના માતા પિતા અને ભાઈઓની પાસે એની મુલાકાત થઈ. તો ત્યાર પછી એમ કહેવાય છે કે નિવૃત્તિનાથ પાસેથી જ્ઞાનેશ્વર મહારાજ, મુક્તાબાઈ અને સોપાનદેવ ઘરના જ ભાંડોળાએ તેણે ગુરુ દીક્ષા લીધી છે. મોટા ભાઈ પાસેથી. પણ ભાઈપણાનો ભાવ નહીં, ગુરુ છે ઈશ્વર ભાવ, ઈશ્વરનું રૂપ છે, એવા ભાવથી વસ્તુ ગ્રહણ કરીને એની સેવના કરીશ. આમ એનો ઇતિહાસ કહે છે. નિવૃત્તિનાથની પાસેથી જ્ઞાનેશ્વર મહારાજ, સોપાનદેવ અને મુક્તાબાઈ એણે ગુરુ દીક્ષા લીધી છે.
થોડાક ઉંમરલાયક થતા વિઠ્ઠલપંતને વળી એમ થયું કે બ્રાહ્મણોને વિનંતી કરી કે મારા છોકરા છે જનોઈ આપે, આને હાંસી જનોઈ તો મળી ગઈ હતી, પણ એના પિતાને એમ કે બ્રાહ્મણના સંસ્કાર મળે તો એને વરવું પરણવું, સંસ્કારની માલિક બ્રાહ્મણ કુટુંબમાં જન્મ છે, યજ્ઞોપવિત સંસ્કાર મળે તો સારું. એટલે બ્રાહ્મણોને વિનંતી કરી કે ભાઈ મને કાંઈ નહીં તો કાંઈ નહીં, પણ મારા છોકરાઓને યજ્ઞોપવિત સંસ્કાર આપો અને એને બ્રાહ્મણ જ્ઞાતિમાં લ્યો. તો બ્રાહ્મણો આ કાર્ય જે વિઠ્ઠલપંતે કર્યું હતું ને એના માટે મીડિયા શાસ્ત્રોમાં જોવો કે આના માટે સજા શું હોય. નાચ બારા મિલા એ તો સજા નાની થાય કે આવું તો પણ ક્યાંય ઇતિહાસમાં કે શાસ્ત્રોમાં ક્યાંય લખાણ જ નથી કે સંન્યાસ લીધા પછી ગૃહસ્થાશ્રમી બન્યા હોય. બ્રાહ્મણો કે આવું ક્યાંય લખાણ નથી, આના માટે તારે પ્રાયશ્ચિત કરવું હોય તો શું કરવું, અમારી પાસે કોઈ રસ્તો નથી. એટલે છેલ્લે બ્રાહ્મણોએ શાસ્ત્રો ફફોડી અને વિઠ્ઠલપંતને રસ્તો બતાવ્યો કે ભાઈ શાસ્ત્રોમાં આના માટે કોઈ પ્રાયશ્ચિત માટે કોઈ લખાણ નથી, પણ તમે આ કર્મ એવું કર્યું છે તો દેહના ત્યાગે કદાચ પ્રાયશ્ચિત જાણવું. શું દેહનો ત્યાગ કરવો પડે. શાસ્ત્ર વિરોધી વર્તન નિષેધ કર્મ ઓરી લીધું. એ શાસ્ત્ર વિરોધી વર્તન નિષેધ કર્મ ઓરી લીધું. વિઠ્ઠલપંતે બ્રાહ્મણોને આજીજી કરી કે મને નહીં પણ મારા છોકરાઓને જ્ઞાતિની માલિક કરી લ્યો, જ્ઞાતિમાં લ્યો. તો બ્રાહ્મણોએ શાસ્ત્રો બધાય ફફોળી અને નિર્ણય આપ્યો કે શાસ્ત્ર વિરોધી કર્મો કીધું, નિષેધ કર્મ ઓરી લીધો. નિષેધ એટલે મનાઈ જે ફરવામાં આવી છે કે સંન્યાસ લેવો નહીં, લીધા પછી સંસાર કે કોઈ મોહ બંધનની માલિક હોય કોઈ પાછું વળીને જો